હેલો મિત્રો, કેમ છો? મજામાં? ચોમાસાની સિઝન ચાલુ છે અને ચારે બાજુ હરિયાળી છવાઈ ગઈ હોય ત્યારે આપણે જઈ રહ્યા છે સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના એક સરસ મજાના ડુંગર પર. થોડી જ વારમાં ડુંગર પર આપણે પહોંચવાના છે. એ પહેલાં તમને વિનંતી છે કે ઓલ ઇન વન નોલેજ એન્ડ ફનમાં તમે નવા હોય તો ઓલ ઇન નોલેજ એન્ડ ફનને સબસ્ક્રાઈબ કરજો. ચાલો આપણે જલ્દીથી પહોંચીએ જે સ્થળે આપણે પહોંચવાનું છે. આપણે પહોંચી ગયા છે પાર્કિંગમાં. આજે રવિવાર છે અને ઘણી બધી સ્કૂલ બસ પણ અહીં જોવા મળે છે અને ગાડીઓનો તો ઠઠારો છે. થોડી જ વારમાં આપણે ગાડી પાર્કિંગ કરી અને આપણે આગળ વધ્યા. તમે દ્રશ્ય જોઈને વર્તી જશો કે આપણે ક્યાં ડુંગર પર છે. સીધું જ શિવનું દર્શન, જે શિવની આ મૂર્તિ અને શિવની પ્રતિમાના દર્શન કરતા જ તમને ખબર પડી ગઈ છે. જી હા, આપણે છે પાટણ વાવના ઓસમ ડુંગર પર. ઓસમ ડુંગર પર ઘણા લોકો ગયા હશે અને ઘણા લોકો નહીં ગયા હોય, પણ ઓસમ ડુંગરની અનસુની વાતો તમારી સામે સમક્ષ મૂકવી છે. શરૂઆતમાં પાટણવાવ ગ્રામ પંચાયત દ્વારા અહીં સરસ મજાનું આ જે જોવાલાયક સ્થળ છે એને થોડોક વિકાસ કર્યો છે અને ત્યાર પછી આ જે આપણે મૂર્તિ જોઈ અને સીધી આ સીડીઓ છે એ સીડી ઉપરથી આગળ વધવાનું છે. શરૂઆતમાં તો ધીમે ધીમે આગળ વધતા જઈએ છીએ. લીસો એકદમ પગથિયા વગરનો માર્ગ આવે છે, પગથિયા આગળ જતા આવશે એવું અહીંથી કહેવામાં આવ્યું છે. ચાલો આપણે ધીમે ધીમે આગળ વધીએ. વિડીયોમાં બનાવી રહેજો, મજા આવશે. આગળ વધતા જ નાનકડી આવી ગુફા જોવા મળી. નાના છોકરામાં બેઠે અને ફોટો પડાવતા હતા. ખૂબ જ સરસ નાના છોકરા બેસી શકે એવી પથ્થરની ગુફા, એ પણ કુદરતી છે. ચાલો આગળ મારી સાથે વધતા જઈએ. બંને બાજુ એકદમ લીલોતરીનો નજારો છે, એ જોવાનું ચૂકતા નહીં. સાથે સાથે આગળ એમ કહેવાય છે કે ટપકેશ્વર મહાદેવનું મંદિર અને ભીમની થાળી આપણે જોવાની છે. એ ઇતિહાસની વર્ણન કરવાનું છે. પ્રકૃતિ અને ઇતિહાસનો સંગમ એટલે ઓસમ ડુંગર. હવે પગથિયાની શરૂઆત થાય છે. ધીરે ધીરે પગથિયા ઉપર આપણે આગળ વધીએ. જવું છે ઝડપથી, પણ રસ્તામાં એવા ઝરણાને એવું પાણી ખડખડ વહેતું જોઈને મન થઈ જાય કે થોડી વાર થોભી જાય, 2-4 ફોટો લઈએ, 2-4 વિડીયો ઉતારીએ. આ આખો ડુંગર છે એ લીલી ચાદર ઓઢેલો ડુંગર તમને જોવા મળે છે. ઇતિહાસની વાત કરીએ તો પાંડવો આ ડુંગર પર વસ્યા હતા અને પાંડવોના 5 ભાઈઓમાંનો એક ભાઈ એટલે ભીમ અને હિડિંબાની લવ સ્ટોરી આ ડુંગર સાથે જોડાયેલી છે. આગળ વધતા જઈએ, ખબર પડશે ક્યાં એના અવશેષો છે, શું એની સાબિતી છે અને શું લોકવાયકા છે. પણ અત્યારે તો પ્રકૃતિનો આનંદ માણતા જઈએ અને ખડખડ વહેતા આ ઝરણાઓ જોતા જઈએ. આગળ પાંડવો વનવાસ દરમિયાન જે મંદિર બનાવ્યું એ મંદિર તરફ આપણે ઝડપથી પહોંચવાનું છે. થોડી જ વારમાં તમને અહીંથી મંદિર આગળ વધતા દેખાશે. જો ટપકેશ્વર મહાદેવનું મંદિર દૂરથી દેખાય, ઝૂમ કરીને તમને બતાવી દઉં. ટપકેશ્વર મહાદેવ ઓસમ ડુંગર પર આવેલું સરસ મજાનું મંદિર કે જ્યાં સ્વયંભૂ લિંગ ઉપર પાણી ટપકે છે અને કહેવાય છે કે આ મંદિર પાંડવોએ બનાવેલું છે. મૂળ વાત, હવે આ મંદિરના ઇતિહાસની વાત કરીએ. મંદિરના પટાંગણમાં આપણે પ્રવેશ્યા છે. અહીં ટપ પાણી ટપકે છે અને એક ધોધ દેખાય છે. ધોધમાં ઘણા લોકો નાતા હતા, પણ તમને આગળ ધોધ બતાવીશ એટલે તમે કહેશો કે જોખમ લેવાય નહીં. પણ આપણે આવ્યા છે ઓસમ પર્વત પર અને ટપકેશ્વર મહાદેવ, તો મહાદેવના દર્શન જરૂર કરીએ. તમે પણ મારી સાથે દર્શન કરો. અંદરથી તમને સુંદર મજાના દર્શન કરાવું છું. કેમેરો લગભગ એલાઉડ છે. જો આ સ્વયંભૂ પાણી અહીં ટપકે છે લિંગ ઉપર અને સાક્ષાત મહાદેવના આશીર્વાદ મળે છે. હવે દર્શન કરી અને જેવા તમે બહાર નીકળો એટલે આ ધોધ છે. ધોધ તમને ઝૂમ કરીને બતાવવાનો પ્રયાસ કર્યો છે. ધોધમાં ઘણા બધા લોકો નાતા હતા, પણ મારી તમને સલાહ રહેશે કે ચોમાસા દરમિયાન અહીં શેવાળાઈ ગયું હોય છે આખું અને પથ્થરો છે આમાંથી જો લેપટા એટલે ભીમ પણ આડો આવે નહીં. પાંડવો પણ અત્યારે તમને લપટો એટલે રોકે નહીં, કારણ કે આ શ્રદ્ધાનો વિષય છે. મોજ મજા કરવાની પણ માપમાં. એટલે સરસ મજાની આ જગ્યા છે. આ જગ્યાને આગળ વધતા હજી આપણે ઘણું બધું આ ડુંગરને ખૂંદવાનો છે, પણ અહીંથી ડુંગરના દર્શન કરો. સાથે સાથે અહીં તમને ભીમની થાળી જોવા મળશે, જે પથ્થરમાં કોતરાયેલી છે, પણ કાળક્રમે આ ભીમની થાળી એમ કહેવાય છે કે આડી થઈ ગયેલી છે. આડી થઈ ગયેલી ભીમની થાળી. હવે એવી વાત છે કે આ ડુંગર પર હિડિંબા અને ભીમની જે લવ સ્ટોરી, પ્રેમના ફાગ ખીલા અને આ વાતાવરણ જ એવું છે મિત્રો. અહીં પ્રણયના ફાગ ખીલે જ, એટલે ભીમ અને હિડિંબાના પ્રણયના ફાગ ખીલા અને બંને હિંચકતા ભીમે એવો જોરદાર હિંચકો લગાવ્યો કે હિડિંબા નીચે પડ્યા અને એના હાડકા ભાંગી ગયા. એટલે હાડ ફોડી એક એની તળેટીમાં ગામ છે વસેલું છે એવી અહીંની લોકવાયકા છે અને અહીંના લોકોએ કીધું છે. બિલાડીના ટોપ પણ ઉગી નીકળ્યા, કારણ કે પ્રકૃતિ ચારે બાજુ ખીલી ઉઠી. ડુંગરે તો લીલી ચાદર ઓઢી લીધી. આગળ આપણે વધીએ અને આ ઓસમ ડુંગરના નામની કહાની પણ તમને આગળ બતાવી છે. પણ પાંડવોએ એક માતાજીનું જે મંદિર બાંધ્યું હતું એ મંદિર આપણે જોઈએ, કારણ કે વનવાસ દરમિયાન પાંડવોએ આ માતાજીની પૂજા કરી હતી એવું અહીં
કહેવામાં આવ્યું છે. માતાજીના મંદિરમાં જેવો આપણે પ્રવેશ કરીએ એ પહેલાં આજુબાજુનું ત્યાંથી વાતાવરણ, કારણ કે આ જોવાની મજા જ આવે છે. પ્રકૃતિ અને યુવાનોનો સંગમ એટલે ઓસમ ડુંગર. પણ આપણે દર્શન કરવાના છે માતાજીના. ચાલો આપણે જઈએ માતાજીની અંદર. પ્રવેશ કરતા જ તમને આ પ્રકારનું દ્રશ્ય બનશે અને આ જે રિનોવેશન કરેલું મંદિર છે અને સીધા માતાજીના મુખમાં આપણે કહીએ ને ગર્ભગૃહમાં માતાજીની સમક્ષ આપણે નસમસ્તક થઈ અને માતાજી વચ્ચે પ્રાર્થના કરીએ કે સૌને સ્વસ્થ રાખે. માતાજીના દર્શન કર્યા બાદ બારણે થોડુંક આ વ્યવસ્થિત રસોડું છે. અહીં પ્રસાદી, ચાની પ્રસાદી સતત ચાલુ હોય છે. પ્રસાદીનો હાથ પડતો હતો અને સામે એક જાગનાથ મહાદેવનું મંદિર પણ છે. એ આધુનિક મંદિર છે અને અત્યારના સમયમાં બનાવેલું છે. આ જે મંદિર છે એની આરતીનો ટાઈમ તમે જોઈ શકો છો. આ ટાઈમે તમે આરતીનો લાભ પણ લઈ શકો છો. ત્યાર પછી તેની બહાર નીકળીએ એટલે આગળ જે હોજ બનાવવામાં આવ્યો છે હોજ તરફ આપણે જવાનું છે. ધીમે ધીમે પગથિયા ચઢ કરી અને આપણે તળાવ જે કહેવાય છે, તળાવના એરા મારેલા છે, ત્યાં મહાદેવનું મંદિર છે અને હોજ પર આપણે પહોંચી ગયા. સરસ મજાનું હોજ છે. એમાં અત્યારે થોડાક સુધારા વધારા કરી અને પાણી રોકવામાં આવ્યું છે, પણ હોજમાં અત્યારે નાવાની મનાઈ છે. પોલીસવાળા હાજર હતા. બહારથી આ દ્રશ્ય જો ડુંગરમાં જ્યાં તમારે જવું હોય ત્યાં સુધી જઈ શકો છો. બની શકે નાનો ડુંગર છે એટલે પ્રાણીઓનો એટલો ભય નથી, એટલે ડુંગરમાં તમે મુક્ત મને વિહરી શકો. આ હોજ છે અને ઉપર જે આ સપાટ જગ્યા છે, આ જગ્યા ઉપર તમને નાના મોટા ફેરિયા અને લારીવાળા જડી જાય એટલે નાસ્તો, મકાઈ, લીંબુ સોડા આ બધું પણ મળી રહેશે. હવે આ ડુંગરનો આકાર છે એ ઓમ આકારનો હોવાથી આ ડુંગરનું નામ ઓસમ પડ્યું. ઓસમ અને એવું સમજો. નીચેની મૂર્તિ તમને ઝૂમ કરીને બતાવું કેવું સરસ મજાનું દ્રશ્ય દેખાય છે. ત્યાંથી આપણે કેટલા બધા ઉપર આવી ગયા છે. સામે ખેતરો અને નજીકમાં આ જે ગામ દેખાય છે એ પાટણવાવ ગામ છે. બીજું જે ગામ કીધું હાનફોડી, એના બીજા વિસ્તારમાં છે કે જ્યાં હિડિંબાને ધક્કો મારતા એના હાડકા તૂટી ગયા હતા. ખૂબ સરસ મજાનું આ દ્રશ્ય તમે જો. અહીં 2 ઘડી રોકાણા હોય, 2-5 મિનિટ આગળ વધ્યા હોય તો મજા આવે. ત્યાંથી આપણે આગળ વધ્યા એટલે એક સરસ મજાની કેડી જોઈ અને આપણે રહ્યા ધલવલિયા. થોડેક કેડીમાં આગળ જવાનો પ્રયાસ કર્યો તો કેડી તો આગળ જતી હતી. અહીંના લોકોએ કીધું હતું કે આ કેડીમાં જવામાં કંઈ વાંધો નહીં. હવે પૂછીને ગયા છે, જાય આગળ ફટફટ કરતા કેડી આગળ વધ્યા. હાથ કેડી છે, 7 હાવ પગથિયા વગરની સુમસામ કેડી છે. કેડીમાં જેવા આગળ વધ્યા, થોડેક વધ્યા તો અમને દર્શન થયા એક સરસ મજાની કેવ ગુફાના. ત્યાં કોઈ પણ લોકો નહોતા, માત્ર અમે હતા. દાવા સાથે આ ગુફામાં અમુક ગયો ત્યારે કોઈ પણ લોકો નહોતા. અમે 2 જ વ્યક્તિ, હું અને મારો મિત્ર એ ગુફામાં ગયા અને અમે થોડોક પ્રયાસ કર્યો કે ગુફાની અંદર જાય. થોડીક બીક હતી, ડર હતી. ગુફામાં પણ પાણી ટપકતું હતું. મોબાઈલની ફ્લેશ લઈને ગુફામાં પ્રવેશ કર્યો. જે વાતચીત છે એ તમે સાંભળી શકો છો. ગુફામાં ચારે બાજુ અંધારું અને ગુફાની જલ્દીથી બહાર નીકળ્યા, ભરોસો કરાય નહીં, પણ જઈ આવ્યા. ત્યાર પછી એ જ સીડી, એ કેડી છે એ પાછી સીડીઓ પર આવી જાય છે અને સીડીઓથી આપણે સીધા નીચે ઉતરવાનું છે. સરસ મજાનું નીચે ઉતરીએ એટલે તમને કહે કે એ ભાઈ ફરીથી પધારજો અને આવજો. અને આપણે એમ થાય છે કે ફરીથી જરૂર અહીં આવવું છે, કારણ કે અહીંનું પ્રાકૃતિક વાતાવરણ છે, અહીંનું જે પાંડવો સાથેનો ઇતિહાસ છે અને અહીં જે શાંતિ છે એ તમને લગભગ રાજકોટ જિલ્લાનો સૌથી સરસ ડુંગર મારા મત પ્રમાણે આ છે. આ ડુંગરની બાજુમાંથી જ એક આ પાર્કિંગમાંથી બીજો રસ્તો જાય, ત્યાં તમે ગાડી લઈને જાઓ એટલે બીજો એક નાનકડો ધોધ છે. અનેક પ્રકારના ઝરણા છે. અહીં બીજો નાનકડો ધોધ છે. આ ધોધમાં નાહવામાં વાંધો નથી, કારણ કે આ ધોધમાં થોડીક વધારે સ્પેસ છે. પથરાઓ એકબીજાને જોડાયેલા છે. એ પથરામાંથી અત્યારે ધોધ વહે છે. રિનોવેશનનું કામ ચાલુ છે. અહીં પણ લોકો નાતા હતા. આપ પણ અહીં વરસાદી ઋતુમાં મોજ માણી શકો છો. તો એકવાર જરૂરથી ઓસમ ડુંગરની મુલાકાત લેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો.